આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે બિપિનભાઈ ડડાણિયા. જય માતાજી. જય માતાજી વિજયભાઈ. નમસ્કાર. સૌ પ્રથમ તો આજે આ ખરેડાની પાવન ભૂમિ ઉપર આજે ત્રિદિવસીય તુલસી વિવાહનો જાજરમાન આયોજન થયું તે આયોજક હરેશભાઈ કુગસિયાનો હું આભાર વ્યક્ત કરું છું. વિજયભાઈ, આયોજન તો થઈ જાય, આયોજક દાતાશ્રીઓ મળે, પણ તેને સફળ બનાવવા માટે ઘણી બધી મહેનતની જરૂર હોય છે. કે આપણે આજે જોયું કે આટલા બધા વ્યક્તિ, આટલું બધું આયોજન મોટું થયું, તેમાં અગાઉથી ડેકોરેશન, મહેનત, બધું સાથ શણગાર ખરેડાના બધા જ મિત્રો દ્વારા પાર પાડવામાં આવ્યું છે. આ ખરેડા ગામમાં 7 જેટલા તો મંડળ ચાલે છે વિજયભાઈ. એમાં બધાએ વર્ણના આવરી અને સભ્ય છે મંડળ, અને તે મંડળ દ્વારા જ આ બધા આયોજનો થકી રળિયમણા બને છે. આપણે આજે જોયું કે આટલું બધું આયોજન હોય તો તેમાં સ્વયંસેવકોની પહેલા જરૂર પડે છે. હરેશભાઈની એક ટકોરથી ગામના તમામ મંડળ, ગામના તમામ આગેવાન યુવાનોએ સાથ સહકાર આપ્યો છે અને આયોજનને સફળ બનાવવામાં પૂરો સહયોગ આપ્યો છે. કે અમારા ગામમાં એક પણ તહેવાર વિજયભાઈ એવો નહીં હોય કે જેમ મોરો ઉજવાય. આપણે કહેવામાં આવે તો જન્માષ્ટમી હોય તો આજુબાજુના ગામના ખરેડામાં જન્માષ્ટમી મહોત્સવ જોવા આવવું પડે. એવો જન્માષ્ટમી મહોત્સવનું મંડળ દ્વારા આયોજનો થાય. પછી નાટક હોય, નાટક હોય તો એવું નાટક હોય કે આજુબાજુમાં બધાને જોવા માટે ખરેડા આવવું જ પડે. પછી ખરેડાની નવરાત્રી તો એક અનોખી નવરાત્રી કે આપણે વીઆર મીડિયાના માધ્યમથી જોઈ છીએ કે પ્રાચીન પરંપરા નવરાત્રી, અત્યારની નવરાત્રી, એમાં કેટલો ફેર હોય તે બધું આપણને જોવા મળે છે. આટલું મોટું આયોજન મારા ગામમાં થયું તેનો મને ખૂબ આનંદ છે. ફરીથી હું કહું તો મારા ગામના 7 મંડળના સ્વયંસેવકોનો હું આભાર વ્યક્ત કરું છું. હરેશભાઈ કુગસિયાનો હું આભાર વ્યક્ત કરું છું. વીઆર મીડિયા રવિભાઈ ચાળમિયા અને વિજયભાઈ ચાળમિયાનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને ખરેડા ગામની સૌ જનતાનો હું એક આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે, કે જેમને આ જે યુવાન મિત્રોની જે સ્વયંસેવકની ટીમ છે એની ખૂબ સરસ મજાની માહિતી તમારા સમક્ષ રાખવાના પ્રયત્નો કર્યા.